નમસ્તે મિત્રો, મારું નામ પ્રોફેસર ગિરીશ પંચાલ. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ગઈકાલનો જે વિષય હતો આપણો કે જે બહુચલીય વિધેયો એનો બીજો ભાગ એટલે કે એનું સેકન્ડ લેક્ચર આજે જોવા જઈ રહ્યા છીએ. ગઈ વખતે આપણે જે વિધેય હતું એનું લક્ષ્ય, સાતત્ય આ બંને વસ્તુની ચર્ચા કરી અને એ વિધેય કેવા હોય છે એ જોયું છે. આજે આ જ વિધેયની વિકલનીત્યા એટલે કે ડિફરન્શિએશન્સ આપણે જોવાનું છે. તો સૌ પ્રથમ આજે આપણે જોઈશું કે બહુચલીય વિધેયો જે છે એમના આંશિક વિકલન કેવા પ્રકારના હોય અને એને કેવી રીતે શોધી શકાય. અને આ જે વિધેયોના વિકલન છે એને આપણે જે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન જે કે એક ચલીય વિધેયો માટે અત્યાર સુધી ગણીને આવ્યા છો આપ ધોરણ 11 ને 12માં, એના અને આના અંદર શું વિવિધતા છે, શું ડિફરન્સ છે એ જોઈશું. તો સૌ પ્રથમ આપણે આંશિક વિકલનની વ્યાખ્યા જોઈશું. સો આંશિક વિકલન કોને કહેવાય? તો ધારો કે ડી ઇઝ સબસેટ ઓફ R2 એ વિવૃત અંતરાલ છે અથવા તો વિવૃત ગણ છે જેને R2માં વિવૃત એટલે કે ઓપન સેટ કહી શકાય. તથા F ફ્રોમ D ટુ R એ દ્વિચલીય વિધેય છે જે આપણે ગયા ક્લાસમાં આપણે જોઈ ગયા કેવી રીતે ડિફાઇન કરી શકાય ને કેવા પ્રકારનું હોય. તો દ્વિચલીય વિધેય માટે જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x પ્લસ h y માઇનસ f ઓફ x y અપોન h એટલે કે આ લક્ષ્યનું જો અસ્તિત્વ હોય તો આ લક્ષ્યને વિધેય fનું xની સાપેક્ષમાં પ્રથમ કક્ષા એટલે કે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે ફર્સ્ટ ઓર્ડરનું આંશિક વિકલન કહે છે. તેને સંકેતમાં આપણે કેવી રીતે દર્શાવીશું જોઈએ. સો ડેલ એફ બાય ડેલ એક્સ નો અર્થ શું થાય? તો ડેલ એફ બાય ડેલ એક્સ ને આપણે બીજા સંકેત એટલે કે એફ સબસ્ક્રિપ્ટ એક્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડી સબસ્ક્રિપ્ટ એક્સ એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ પ્લસ h વાય માઇનસ એફ એક્સ વાય અપોન h. એમાં જો કોઈ નિશ્ચિત બિંદુ આગળ નિશ્ચિત બિંદુ એ બી લઈએ અને એના આગળ આપણે એનું ડેરિવેટિવ અથવા તો વિકલન ફાઇન્ડ કરવું છે તો એ નિશ્ચિત બિંદુમાં જો એક્સ વાયની જગ્યાએ આપણે એ બી બિંદુ મૂકી દઈએ ઉપરમાં તો આપણને નીચે પ્રમાણે એક કિંમત મળે છે જે એફ વિધેય એફનું એ બી બિંદુ આગળ પ્રથમ કક્ષાનું એક્સની સાપેક્ષમાં વિકલિત દર્શાવે છે. તો આ જોયું આપણે એક્સની સાપેક્ષમાં. કેમ? અહીં આપણે જે વિધેય છે એફ એ બે નિરપેક્ષ ચલોનું બનેલું છે એક્સ અને વાય, જેમાં આપણે એક્સની સાપેક્ષમાં વિધેયનું પ્રથમ કક્ષાનું વિકલિત શોધ્યું અને એની વ્યાખ્યા જોઈ. એ જ રીતે બીજો જે નિરપેક્ષ ચલ છે વાય, જો વાયની સાપેક્ષમાં એનું વિકલન કરવામાં આવે તો એ શું હોઈ શકે? તો એની વ્યાખ્યા આપણે કંઈક આ રીતે કરી શકાય. ડેલ એફ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ એફ સબસ્ક્રિપ્ટ વાય એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ડી સબસ્ક્રિપ્ટ વાય એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ વાય પ્લસ કે માઇનસ એફ એક્સ વાય અપોન કે. અને એને જો કોઈ એ બી બિંદુ આગળ આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એ શું હોઈ શકે? સો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો પ્રથમ કક્ષાના જે રીતે વિકલનો છે એ જ રીતે આપણે દ્વિતીય કક્ષાના વિકલનો શોધવા હોય તો શું હોઈ શકે? સો દ્વિતીય કક્ષા ઉપર જતા પહેલા હું આપને એક વસ્તુ સમજાવવા માંગીશ કે જો આપ પ્રથમ કક્ષાના એટલે કે y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, જો y બરાબર એફ એક્સ ટાઈપનું આપણું ફંક્શન છે અને એનું આપણે y ડેશ આ સિમ્બોલથી આ સંકેતથી આપ વાકેફ છો તો y ડેશનો મતલબ થાય dy બાય dx જે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન છે, પરંતુ એ પૂર્ણ વિકલન જેને આપણે કહીએ છીએ. કેમ? કારણ કે અહીંયા f જે છે એ માત્ર એક જ ચલનું વિધેય છે, જ્યારે અહીંયા આપણી પાસે વિધેય f x, y પ્રકારનું છે એટલે કે એમાં બે જે નિરપેક્ષ ચલ છે x અને y એની પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી છે. એટલે આ ફંક્શનનું સીધે સીધું પૂર્ણ વિકલન તમે જો x આ રીતે લખવા જતા હોય કે df બાય dx તો એ આપણે માન્ય નહીં રાખી શકીએ, કારણ કે આ સંકેત d અને આ સંકેત d માં આપણે તફાવત કરવો જરૂરી છે. માટે આપણે આ ન લખતા એને ડેલ એફ બાય ડેલ એક્સ થી સંબોધીશું અને આ એનો સિમ્બોલ આપણે વ્યાખ્યાયિત કરીશું. આ બે વચ્ચે એક ખાસ ફરક છે. એક સિમ્પલ એક સાદું ઉદાહરણ આપીને આપણે આ સમજાવવા માંગીશ બે વચ્ચેનો તફાવત.
ધારો કે આપે રિલાયન્સ કંપનીનું નામ સાંભળ્યું હશે, તો રિલાયન્સ કંપની બહુ વર્ષો પહેલાં કોઈ એક જ માલિક એટલે કે ધીરુભાઈ સાહેબ દ્વારા સંચાલિત થતી હતી. એટલે જો આપણે એને ફંક્શન ગણી શકાય તો આર ઇઝ અ ફંક્શન ઓફ ડી. સો ડી અહીંયા એક જ ચલ છે. તો જો આરનું વિકલન શું છે? તો વિકલન એ એકચ્યુઅલી એના જે ચલ છે એની સાપેક્ષમાં જે વિધેય છે એમાં થતો ફેરફાર છે. તો આ ફેરફાર શું છે? તો વિધેય અહીંયા એફ છે એટલે કે રિલાયન્સ કંપની છે. તો રિલાયન્સ કંપનીમાં થતો ફેરફાર એ કોના સાપેક્ષમાં થવાનો છે? ધીરુભાઈની સાપેક્ષમાં. તો બહુ સમય પહેલાં જો એનું ડેરિવેટિવ જે ચેન્જ થતો હતો એ આપણે શોધવો હોય તો આપણે એને ડીઆર બાય ડી તરીકે ફાઇન્ડ કરી શકીએ. પરંતુ આજની પરિસ્થિતિ કંઈક આવી છે આંશિક વિકલનવાળી. માટે રિલાયન્સ કંપની આજની તારીખમાં આપણે જો પૂરી રિલાયન્સ કંપનીની વાત કરીએ તો એમાં માત્ર ધીરુભાઈ વેરિયેબલ નથી, હવે એમાં મુકેશભાઈ અને અનિલભાઈ આવા બે વેરિયેબલ તરીકે જો આપ ગણીએ, પાર્ટનરશિપવાળું ફંક્શન ગણીએ, તો રિલાયન્સ ઇઝ અ ફંક્શન ઓફ એમ એન્ડ એ. તો આજની તારીખમાં જો આમાં આરમાં થતો કોઈ ચેન્જ, કોઈ ફેરફાર શોધવાનો આવે તો એ કાં તો મુકેશભાઈની સાપેક્ષમાં થતો હશે કાં તો અનિલભાઈની સાપેક્ષમાં થતો હશે. અને એટ અ ટાઈમ આપણે કોઈ એક જ ચેન્જ અહીંયા ફાઇન્ડ કરવાનો હોય, દાખલા તરીકે મારે આરનો ચેન્જ એ અનિલભાઈની સાપેક્ષમાં ફાઇન્ડ કરવો છે, તો એને સંકેતમાં કેવી રીતે લખીશું? આપણે લખશું ડેલ આર બાય ડેલ એ. પરંતુ જ્યારે રિલાયન્સમાં અનિલભાઈની સાપેક્ષમાં કોઈ ચેન્જ થતો હોય તો અનિલભાઈની ભાગીદારીમાં જેટલો ભાગ આવતો હશે, એમની સત્તામાં જેટલો ભાગ આવતો હશે, એમાં જ ચેન્જ થશે. મુકેશભાઈની પેઢી છે, એમની ભાગીદારીવાળો ભાગ છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. માટે આપણે એમને અચળ તરીકે રાખીશું. સો જ્યારે આપણે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના હોય તો આરનું આપણે એની સાપેક્ષમાં જ્યારે ડેરિવેટિવ કરતા હોય, પાર્શિયલ ડેરિવેટિવ આંશિક વિકલન, ત્યારે આપણે એમને અચળ તરીકે સંબોધીશું. તે રીતે જ ધારો કે હું આરનું એમની સાપેક્ષમાં ડેરિવેટિવ કરવાનું આવે ત્યારે આપણે એને અચળ ગણીશું. એટલે કે અનિલભાઈની પેઢીમાં કોઈ ફેરફાર થવાનો નથી, માત્ર રિલાયન્સમાં ફેરફાર થશે એ મુકેશભાઈના સાપેક્ષમાં જ થવાનો છે. ઓકે, સો હવે આપણે દ્વિચલીય કક્ષાના જે વિકલિતો છે એની વાત કરીએ. દ્વિતીય કક્ષાના વિકલિતો એના સંકેતો શું હોઈ શકે? સો જેવી રીતે આપણે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાય ડેશ ભણ્યા હતા એને આપણે ડી બાય ડીએક્સ લખતા હતા. એવી રીતે આપણે વાય ડબલ ડેશ જો ભણ્યા હતા એને આપણે ડી2 વાય બાય ડી એક્સ સ્ક્વેર લખતા હતા. તૃતીય કક્ષાનું હોય તો વાય ટ્રિપલ ડેશ એટલે કે D3 વાય બાય ડી એક્સ ક્યુબ લખતા હતા. સો આ જે સંકેતો હતા એ ઓર્ડિનરી ડેરિવેટિવ એટલે કે સામાન્ય વિકલનના હતા. જ્યારે અહીંયા આપણે આંશિક વિકલન કરવા જઈ રહ્યા છીએ તો આ સંકેતો શું હોઈ શકે? સો ડીની જગ્યાએ આપણે ડેલ શબ્દ યુઝ કરવાનો છે અને સંકેતમાં લખવામાં ધ્યાન રાખવાનું છે. સો ડેલ 2f બાય ડેલ એક્સ સ્ક્વેર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય અને એનો સંકેતનો મતલબ શું છે, એનો અર્થ શું છે? સો ડેલ એફ બાય ડેલ એક્સ પહેલાં આપણે ફાઇન્ડ કરીશું અને એનું ફરીથી એક્સની સાપેક્ષમાં વિકલન કરીશું, આંશિક વિકલન. તો એનો મતલબ થશે ડેલ 2f બાય ડેલ એક્સ સ્ક્વેર. અને જો એને સબસ્ક્રિપ્ટની ભાષામાં બીજો સંકેત હતો એનો શોર્ટ હેન્ડ સબસ્ક્રિપ્ટ. સો એફ સબસ્ક્રિપ્ટ એક્સ પહેલાં આપણી પાસે જો હોય તો એનું ફરીથી એક્સની સાપેક્ષમાં વિકલન કરીશું. સો એફ એક્સ એક્સથી એને સંબોધીશું. એ જ રીતે જો એની વ્યાખ્યા આપણે કરવી હોય તો અહીં વિકલન એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કોનું થઈ રહ્યું છે? સો એફ એક્સનું થઈ રહ્યું છે. સો એફ એક્સ ફંક્શનનું આપણે એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે. આવી જ વ્યાખ્યા આપણે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ માટે પણ ભણી ગયા છીએ. સો એ ડેરિવેટિવની વ્યાખ્યા હું તમને યાદ કરાવવા માંગીશ. શું છે? સો એ વ્યાખ્યા હતી ડી વાય બાય ડી એક્સની. તમને યાદ હોય તો જો y બરાબર એફ એક્સ હોય તો ડી વાય બાય ડી એક્સ શું થતું હતું? સો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ પ્લસ h માઇનસ એફ એક્સ અપોન h. સો આ જ વ્યાખ્યાનો ઉપયોગ આપણે અહીંયા કરી રહ્યા છીએ. પરંતુ અહીંયા બીજો વેરિયેબલ શું હશે? y. પરંતુ આ ડેરિવેટિવ એક્સની સાપેક્ષમાં થતો હોય ત્યારે બીજો વેરિયેબલ આમે કોન્સ્ટન્ટ રાખવાનો હોય છે આપણે. સો એ અહીં આપણે જોઈ શકાય છે આ વ્યાખ્યામાં. સો એફ એક્સનો ફરીથી આપણે એક્સની સાપેક્ષમાં કરતા હોય તો એક્સમાં ફેરફાર થઈ રહ્યો છે, અહીંયા વાયમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વાયની જગ્યાએ વાય છે, વાય કોન્સ્ટન્ટ છે.
સો આ લિમિટ આપણને શું આપશે? del 2f બાય del x સ્ક્વેર એટલે કે fxx આપશે. એ જ રીતે જ આપણે fyy શોધવાના હોય જો. સો આ જ રીતે આપણે વ્યાખ્યાની મદદથી અને સીધું પણ એને શોધી શકાય. એના સંકેત કંઈક આ મુજબ છે, del 2f બાય del y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ del બાય del y ઓફ અગેન del f બાય del y ઇઝ ઇક્વલ ટુ fy y fyy. સેમ વે આપણે જો del 2f બાય del x del y, અહીં આપણે ધ્યાન રાખીશું કે del 2f બાય del x del y ફાઇન્ડ કરવું હોય તો સૌ પ્રથમ f ઉપર આપણે શું ઓપરેટ કરેલું હશે? સો ઓપરેટર del બાય del y એટલે કે f ની ઉપર પ્રથમ ઓપરેટર del બાય del y ઓપરેટ કરીશું અને પછી ડાબી બાજુથી del બાય del x બીજો ઓપરેટર એટલે કે એનું પ્રથમ આપણે y ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે, એના બાદ આપણે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. અને જો સબસ્ક્રિપ્ટમાં સમજીએ તો અહીંયા પણ એ જ રીતે કે પ્રથમ આપણે f નું y ની સાપેક્ષમાં અને ત્યારબાદ x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. એટલે જો તમે આ સંકેતોનો ઉપયોગ કરશો તો અહીં આપણને del x del y એટલે કે x વાળું ટર્મ અહીંયા પહેલા દેખાય છે, પછી y વાળું દેખાય છે. જ્યારે આપ સબસ્ક્રિપ્ટ વાળું યુઝ કરશો તો fyx થઈ જશે. એટલે એમાં આપણને ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને. તો એ ધ્યાન રાખીશું કે એ ભૂલ ન થાય આપણાથી. એવી જ રીતે del 2f બાય del y del x ને આપણે fxy થી સંબોધીશું. એ જ રીતે આપણે તૃતીય કક્ષાના, ચતુર્થ કક્ષાના વિકલનો પણ શોધી શકાય. સો આમાં કેટલાક સંકેતો છે જેને આપણે સમજીશું. તો fxx કેવી રીતે શોધી શકાય? સો f નું 3 વખત ક્રમિક રીતે x ની સાપેક્ષમાં જ જો વિકલન કરવામાં આવે આંશિક વિકલન તો એને આપણે fxx કહીશું. fyxx માં શું દેખાય છે? તો પ્રથમ f ઉપર સબસ્ક્રિપ્ટ y લાગેલો છે માટે આનું પ્રથમ આપણે y ની સાપેક્ષમાં, ત્યારબાદ x ની સાપેક્ષમાં અને ફરીથી એનું જે મળે છે એને x ની સાપેક્ષમાં આ રીતે વિકલન કરીશું. સો એને આ સંકેતમાં આપણે લખીશું del 3f upon del x સ્ક્વેર del y. એવી રીતે અહીં આપણે આ જોઈએ લાસ્ટ વાળું. સો del ક્યુબ f upon del x del y del x. સો એ કેવી રીતે મળશે આપણને? સો પ્રથમ આપણે f નું x ની સાપેક્ષમાં વિકલન કરવાનું છે, ત્યારબાદ y ની સાપેક્ષમાં અને ત્યારબાદ તૃતીય કક્ષા મળવાની છે આપણને fxyx. સો આ કેવી રીતે ફાઇન્ડ કરવું, કેવી રીતે શોધવું, એના સંકેતો તો આપણે સમજ્યા, વ્યાખ્યા પણ સમજ્યા, પરંતુ વ્યાખ્યાની મદદથી અને સીધા સીધા જે આપણે સૂત્રોની મદદથી પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના અને તૃતીય કક્ષાના વિકલનો y ડેશ, y ડબલ ડેશ અને y ટ્રિપલ ડેશ અત્યાર સુધી શોધતા આવ્યા છીએ, એ રીતે જ આંશિક વિકલનો પણ કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈએ. અહીં એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ સમજીશું કે જે મેં વ્યાખ્યા લખી હતી આપણે પ્રથમ સ્લાઇડમાં કે લિમિટની ભાષામાં. સો એની મદદથી, એ વ્યાખ્યાની મદદથી આપણે આ વિધેય છે જે દ્વિતીય ચલનું દ્વિચલીય વિધેય fx, y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર સાઇન y પ્લસ y પ્લસ 1 આ જો વિધેય હોય તો એના વ્યાખ્યાની મદદથી પ્રથમ કક્ષાના વિકલિતો આપણે શોધવાના છે અને વળી fx10 એટલે કે 10 બિંદુ આગળ આ બંને પ્રથમ કક્ષાના વિકલનોની કિંમતો શોધવાની છે. તો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણી પાસે વિધેય આપેલું છે fxy જે છે x સ્ક્વેર સાઇન y પ્લસ y પ્લસ 1 અને બિંદુને આપણે a b થી નિરૂપણ કરી દઈએ થોડી વાર માટે. સો a b બિંદુ આપણને આપેલું છે 10 એટલે આ બે વસ્તુ આપણને અહીંયા રકમમાં આપેલી છે. આપણે વ્યાખ્યાની મદદથી એનું પ્રથમ કક્ષાના વિકલનો શોધવાના છે. સો પ્રથમ કક્ષાના વિકલનોની વ્યાખ્યા શું હતી? તો એના પ્રથમ કક્ષાના વિકલન એટલે કે મારે શોધવાનું છે fx અથવા તો આપ એને del f બાય del x થી સંબોધી શકો છો. સો એની વ્યાખ્યા શું હતી? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f. ઓકે, અહીં એક્સમાં આપણે ફેરફાર કરવાનો છે, એક્સની સાપેક્ષમાં ફેરફાર કરવાનો છે. એટલે અહીંયા જે પ્રથમ વેરિયેબલ છે એક્સ, એમાં આપણે h જેટલો વધારો કરીશું, વાયમાં કોઈ વધારો કરવાનો નથી, કારણ કે આપણે જ્યારે એક્સની સાપેક્ષમાં વિકલન કરવાના હોય ત્યારે બીજો વેરિયેબલ વાયમાં કોઈ ફેરફાર થવાનો નથી. આપણે યાદ કરીશું ફરીથી રિલાયન્સ કંપનીનું એક્ઝામ્પલ, જેમાં અનિલભાઈ અને મુકેશભાઈ બંને જ્યારે પાર્ટનર હોય અને જો મુકેશભાઈને ફેરફાર કરવો હોય એમની કંપનીમાં તો અનિલભાઈને એમને પૂછતા નથી અથવા અનિલભાઈમાં એ કોઈ ફેરફાર કરી શકતા નથી. એવું આપણે એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ મગજમાં રાખીને જ્યારે યાદ રાખીશું સો આપણને આ કન્સેપ્ટ આરામથી યાદ રહી જશે. સો f x પ્લસ y માઇનસ y x પ્લસ h માઇનસ y માઇનસ f x y અપોન h. સો આ થઈ વ્યાખ્યા. આપણે આમાં કિંમતો મૂકતા જઈએ અને સાદરૂપ આપતા જઈએ. તો ચલો શું થશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f x પ્લસ h y.
આપણી પાસે ફંક્શન છે આ, તો એમાં જ્યાં એક્સ હોય ત્યાં આપણે એક્સ પ્લસ એચ મૂકવાનું છે અને વાયમાં કશું જ કરવાનું નથી, એઝ ઇટ ઇઝ વાય રાખવાનો છે. સો સૌ પ્રથમ એક્સ સ્ક્વેર આપેલા છે, સો આપણે લખીશું એક્સ પ્લસ એચ સ્ક્વેર સાઇન વાય એમના એમ પ્લસ વાય એમના એમ પ્લસ 1 પણ એમના એમ. એટલે આપણે પ્રથમ વેલ્યુ મૂકી છે એફ એક્સ પ્લસ એચ કોમા વાય. એવી રીતે એફ એક્સ વાય આપણને સીધે સીધા આપેલા છે, એમના એમ લખી દઈશું આપણે એક્સ સ્ક્વેર સાઇન વાય પ્લસ વાય પ્લસ 1 અને છેદમાં છે એચ. આનું સાદુરૂપ આપીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઓકે, અહીં થશે એક્સ પ્લસ એચ સ્ક્વેર સાઇન વાય, જ્યારે અહીંયા સાઇન વાળું પણ એક ટર્મ છે. સો આપણે શું કરીએ, આપણે એવું કરીએ કે આ એક્સ પ્લસ એચ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર લખી અને સાઇન વાય કોમન લખી દઈશું. સો આપણી પાસે છે એક્સ પ્લસ એચનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2hx પ્લસ એચ સ્ક્વેર, એમાંથી આપણે માઇનસ એક્સ સ્ક્વેર કરી દઈએ અને સાઇન વાય વાળું બંનેમાં છે એટલે સાઇન વાય હું કોમન લખી દઉં છું. સેકન્ડ અહીંયા વાય પ્લસ 1 છે અને અહીંયા માઇનસ સાઇન છે વાય પ્લસ 1. સો આપ જોઈ શકો છો કે વાય પ્લસ 1 અહીંયા પણ છે, વાય પ્લસ 1 અહીંયા પણ છે, એટલે આપણે વાય પ્લસ 1 એ કોમન નીકળી જશે. સો શું લખીશું અહીં વાય પ્લસ 1 અને વાય પ્લસ 1 કેન્સલ, એટલે ઉપરનું ટર્મ કેન્સલ થઈ જશે. અહીંયા આપણે નીચે બચશે એચ. ઓકે, સો હવે આ બ્રેકેટ છે એ બ્રેકેટમાં આપ જોઈ શકો છો એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર એ કેન્સલ થઈ જશે. આપણી પાસે જે વધે છે એ છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 સાઇન વાય, બ્રેકેટ હું લખું છું, પહેલાં હું સાઇન વાય લખી દઈશ, નીચે આપણી પાસે h પણ એમના એમ. ઓકે, આપણે આ બ્રેકેટમાં ધ્યાન આપીશું 2hx પ્લસ એચ સ્ક્વેર છે, એમાંથી હું જોઈ શકું છું કે હું h તો કોમન લઈ શકું એમ છું. સો અંદર શું બચે છે 2x પ્લસ h જે આપણી પાસે બચે છે, અને આપ અહીંયા પણ h ને કેન્સલ કરી શકો છો અને જે વધે છે એ છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2x પ્લસ h ઇન્ટુ સાઇન વાય અપોન 1. ઓકે, એટલે એના છેદમાં 1 છે. હવે આપણે h જો લિમિટ 0 અપ્લાય કરીએ અને છેદમાં જોઈએ તો છેદમાં 0 થતું નથી, માટે આપણે hની લિમિટ અપ્લાય કરી શકીએ એમ છીએ. અને જો hની વેલ્યુ 0 આપણે અહીંયા રિપ્લેસ કરીએ તો આપણને h 0 થઈ જશે, એટલે માટે બ્રેકેટમાં માત્ર બચશે 2x અને બ્રેકેટની બહાર વધશે સાઇન વાય. માટે આપણે એમ શું મળ્યું, આપણને મળ્યું fx, આ x ને y ની કિંમતોમાં છે એટલે fx xy કહીશું આને, એ મળ્યું આપણને 2x સાઇન વાય. આ પ્રથમ કક્ષાનું વિકલન મળ્યું આપણને, પ્રથમ કક્ષાનું વિકલિત. ઓકે, સો આ પ્રથમ કક્ષાનું જે વિકલિત છે એ x ને y ની કિંમતોમાં આપણને મળ્યું છે. જ્યારે આપણને શોધવાનું શું કહ્યું છે fx એટ 1 0, તો 1 0 આગળ જો આપણે શોધવાનું હોય તો આપણે અહીંયા x અને y ની જગ્યાએ 1,0 એટલે કે x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 0 આપણે જો રિપ્લેસ કરીએ આમાં, સો આપણને શું મળી શકે એમ છે, સો 2 into 1 સાઇન 0, સાઇન 0 0 થાય છે, માટે આની કિંમત આપણને મળે છે 0. એ જ રીતે હવે આપણે સેકન્ડ fy ની વાત કરવાના છે. ઓકે, સો fy કેવી રીતે મળશે આપણને, સો fy ની ડેફિનેશન એટલે કે ડેલ f બાય ડેલ y ની ડેફિનેશન લખીશું. સો ડેલ f બાય ડેલ y શું હશે, સો લિમિટ, તમે અહીંયા h અથવા k એનાથી કોઈ મતલબ નથી, આપણે k ટેન્ડ્સ ટુ 0 લખીએ તો x આમાં ફેરફાર y ની સાપેક્ષમાં થઈ રહ્યો છે એટલે y પ્લસ k લખીશું, xમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને આ વ્યાખ્યા લખ્યા બાદ આપણે કિંમતો મૂકવાના છે. સો લિમિટ k ટેન્ડ્સ ટુ 0, આમાં જો કિંમત મૂકવામાં ધ્યાન રાખીશું, ફરીથી આપણે ઓરિજિનલ ફંક્શન જોઈશું. ફંક્શન છે એક્સ સ્ક્વેર સાઇન વાય, તો એમાં એક્સમાં કંઈ કરવાનું નથી એટલે એક્સ સ્ક્વેર એમના એમ, પરંતુ વાયની જગ્યાએ આપણે અહીંયા વાય પ્લસ કે લખવાનું છે એટલે અહીંયા વાય પ્લસ કે લખીશું. એક્સ સ્ક્વેર સાઇન વાય, એમાં વાયની જગ્યાએ વાય પ્લસ કે, અહીં પણ વાયની જગ્યાએ વાય પ્લસ કે લખીશું પ્લસ 1 એમના એમ. એટલે પ્રથમ એફ એક્સ કોમા વાય પ્લસ કેની વેલ્યુ બ્રેકેટ આ જે લખ્યો છે એ આવશે. બીજું ફંક્શન પોતે એમના એમ જ છે, માટે આખું ફંક્શન આપણે અહીંયા રિપ્લેસ કરી દઈશું એક્સ સ્ક્વેર સાઇન વાય પ્લસ વાય પ્લસ 1. Denominator is k.
ઓકે, હવે આને આપણે સાદુરૂપ આપીએ તો ફરીથી જેમ આગળ કર્યું એમ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર આ પ્રથમ પદ જોઈએ તો x સ્ક્વેર અહીંયા પણ છે, x સ્ક્વેર અહીંયા છે, સો હું અહીંયા x સ્ક્વેર કોમન લખીશ અને અહીં છે સાઇન y પ્લસ કે માઇનસ સાઇન y. આ બે પદોની વાત કરીએ તો y પ્લસ કે માઇનસ y અને છેલ્લે 1 માઇનસ 1 0 એ લખવાની જરૂર નથી અપોન કે. ફરીથી આગળ જઈએ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર m ના m સાઇન માઇનસ સાઇન એટલે કે s માઇનસ s આપને બધાને ખબર હશે. હું અહીંયા સૂત્ર લખું છું સાઇન a માઇનસ સાઇન b. સો s માઇનસ s શું થાય 2cs. આ ચાર સૂત્રો આપણે હંમેશા યાદ રાખવાના છે. s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc અને c માઇનસ 2ss. આ આપણે સાંભળ્યા પણ હશે, જોયા પણ હશે. તો એનો ઉપયોગ કરીશું. સાઇન a માઇનસ સાઇન b હોય તો શું થાય? સો 2cs એટલે કે 2 cos અહીં થશે a પ્લસ b બાય 2, અહીં થશે સાઇન a માઇનસ b બાય 2. એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણી પાસે સાઇન a અને અહીંયા સાઇન b, a તરીકે y પ્લસ કે છે, b તરીકે y છે. તો ચાલો આપણો ઉપયોગ કરીએ. લખીશું 2 cos y પ્લસ કે, પહેલા બંનેનો સમ કરીશું ડિવાઇડેડ બાય 2 અને સાઇન સબટ્રેક્શન કરીશું એટલે y પ્લસ કે માંથી y માઇનસ કરીશું ડિવાઇડેડ બાય 2 એટલે આ થશે બ્રેકેટની કિંમત. અહીં આપણે y કેન્સલ થઈ જશે એટલે માત્ર બચશે આપણી પાસે k અને છેદમાં આપણી પાસે છે k. આપણી પાસે અત્યાર સુધી આ સ્ટેપ હતું. આપણે આગળ જોઈએ કે આનું સાદુરૂપ શું થઈ શકે એવું છે. સો લિમિટ k ટેન્ડ્સ ટુ 0. હવે મિત્રો અહીંયા જોઈશું કે x સ્ક્વેર, અહીં આપણી પાસે આ 2m ના m રાખીશું બ્રેકેટમાં. આમાં જોઈએ તો શું મળે છે આપણને? y પ્લસ y એટલે કે cos 2y પ્લસ k ડિવાઇડેડ બાય 2 છે. જ્યારે અહીંયા છે y અને y કેન્સલ થઈ જવાના, y કેન્સલ્ડ માટે લખીશું k બાય 2 પ્લસ k ડિવાઇડેડ બાય k. હવે થોડુંક વધારે સાદુરૂપ આપીએ. સો લિમિટ k ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર સાથે આ આખું એક ટર્મ આપણે અલગ રાખીશું. સો x સ્ક્વેર સાથે આપણે આ લખીશું cos, અહીંયા y બાય 2y બાય 2 છે માટે 2 કેન્સલ કરીએ સો y લખી શકાય પ્લસ k બાય 2. જ્યારે અહીંયા સાઇન વાળું જે ટર્મ છે એને હું કંઈક અલગ રીતે લખવા જઈ રહ્યો છું. સો k બાય 2, અહીંયા જે k છે સો પ્રથમ ટર્મની નીચે આપણે ડિવાઈડ બાય k કરીએ સો એ k અહીંયા આવશે અને આ જે 2 છે અહીંયા એ 2 ને હું અહીંયા k બાય 2 તરીકે લખી શકીશ. એટલે જ્યારે આપણે બે ટર્મ અલગ કરવા જઈ રહ્યા છે ત્યારે એક જે ફર્સ્ટ ટર્મ છે એની ડિવાઇડેડ બાય k કરશું તો આપણને આ મળશે અને બીજું ટર્મ k છે એને ડિવાઇડેડ બાય k કરીશું એટલે k બાય k. એટલે આમ આપણી પાસે આવા બે ટર્મ અલગ અલગ મળે છે. હવે આપણે લિમિટ એપ્લાય કરીશું. લિમિટ k ટેન્ડ્સ ટુ 0 જ્યારે આપણે કરીશું સો x સ્ક્વેર ઉપર કોઈ અસર થવાની નથી. અહીંયા k બરાબર 0 આપણે મૂકીએ તો આપણને મળે છે cos y, કારણ કે k બાય 2 થશે 0. અહીં આપણે k 0 લઈએ તો સાઇન 0 બાય 0 ફોર્મ આવે છે અને સાઇન 0 બાય 0 ફોર્મનું સાદુરૂપ થાય છે 1, જે આપ સૌને ખબર છે. અને અહીંયા k બાય k એટલે કે 1 અને 1 ઉપર જ્યારે આપણે લિમિટ એપ્લાય કરીએ સો એનો જવાબ 1 જ રહે છે. માટે આપણને મળે છે x સ્ક્વેર cos y પ્લસ 1. તો આ શું મળ્યું આપણને fy મળ્યું. આપણો પ્રશ્ન શું હતો? સો પ્રશ્નમાં ફરીથી નજર કરીએ. આપણે શોધવાનું હતું fx10 જે આપણે અહીંયા શોધી કાઢ્યું છે. આપણો પ્રશ્ન હતો હવે fy10 ફાઇન્ડ કરવાનો. સો એ આપણને મળે છે અહીંયા. સો fy હોય છે આ, જ્યારે આપણે એના અંદર 10 કિંમત મૂકીએ એટલે કે x ની જગ્યાએ 1 મૂકીએ અને y ની જગ્યાએ 0 મૂકીએ
તો આપણને ખબર પડે છે અહીંયા 1 cos 0 1 થાય છે, એટલે પ્રથમ ટર્મ આવે છે 1 + 1, ફાઇનલી આવે છે 2, એટલે FY10 ની કિંમત મિત્રો આપણને મળી 2. તો આ રીતે આપણે વ્યાખ્યાની મદદથી ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર આવા તમામ વિકલિતો વ્યાખ્યાની મદદથી પણ શોધી શકાય છે. અહીંયા આપણે પ્રથમ કક્ષાના વિકલિતો વ્યાખ્યાની મદદથી શોધે છે. તો હવે આપણે આના એક્ઝામ્પલ થોડાક બીજા પણ જોઈએ કે વ્યાખ્યાની મદદથી જો ત્રિચલીય વિધેય આપેલું હોય તો એના માટે આપણે એના પ્રથમ કક્ષાના અને એ બધા વિકલિતો કેવી રીતે શોધી શકીએ, સો એ જોઈશું. સો આપણને આપેલું છે ફંક્શન f(x,y,z) ઇઝ ઇક્વલ ટુ x²y(z³) અને આપણે શોધવાનું છે ∂f/∂z. સો હવે આપણને ખબર છે કે જો એફનું ઝેડની સાપેક્ષમાં વિકલન કરવાનું છે, અહીંયા ફંક્શનમાં 3 પાર્ટનર્સ છે અને આપણે જો ઝેડની સાપેક્ષમાં ફેરફાર કરવાનો હોય તો 2 પાર્ટનર એક્સ વાયને કોન્સ્ટન્ટ રાખવાના છે, તો ફેરફાર થવાનો છે ઝેડની સાપેક્ષમાં. સો અહીંયા આપણે એક્સ વાય કોન્સ્ટન્ટ રાખીશું, ઝેડ પ્લસ કે કરીશું અને અહીંયા એફ એક્સ વાય ઝેડ એમના એમ રાખીશું ડિવાઇડેડ બાય કે, અને અહીંયા લિમિટ ફાઇન્ડ કરીશું કે ટેન્ડ્સ ટુ 0 આગળ. ઓકે, સો હવે આમાં વેલ્યુઝ મૂકીએ. સો લિમિટ કે ટેન્ડ્સ ટુ 0 એફ એક્સ વાય ઝેડ પ્લસ કે, શું કરીશું એક્સની જગ્યાએ એમના એમ એક્સ, વાયની જગ્યાએ પણ એમના એમ એક્સ, જ્યાં ઝેડ છે એમાં આપણે ઝેડ પ્લસ કે મૂકવાના છે. સો શું કરીશું અહીંયા x² ઝેડ પ્લસ કેની જગ્યાએ આપણે મૂકીશું અહીં z+k³ માઇનસ ફંક્શન પોતે એટલે કે x² z³ ડિવાઇડેડ બાય કે. સાદુરૂપ આપીએ લિમિટ k ટેન્ડ્સ ટુ 0. અહીં આપ જોઈ શકો છો કે x² એ બંનેમાં છે, માટે આપણે અચળ પદ તરીકે અને કોન્સ્ટન્ટ કોમન ટર્મ તરીકે બહાર નીકાળીશું. અહીંયા આપણી પાસે વધશે z+k³ માઇનસ z³ અપોન કે. હવે અહીંયા આપણે થોડુંક સાદુરૂપ આપીએ. આ છે સપોઝ a³ માઇનસ b³. સો આપણને ખબર હોવી જોઈએ કે a³ માઇનસ b³ નું સાદુરૂપ શું થાય. સો એ થશે a માઇનસ b a² પ્લસ ab પ્લસ b². સો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આગળ વધીશું. સો શું મળશે અહીંયા લિમિટ k ટેન્ડ્સ ટુ 0 x² એમના એમ એ તરીકે લઈશું z પ્લસ કે. સો a માઇનસ b પ્રથમ શું મળશે આપણને z પ્લસ કે માઇનસ z. બીજામાં શું મળશે આપણને તો a² યાની કે z પ્લસ કે સ્ક્વેર પ્લસ ab એટલે કે z પ્લસ કે સાથે b એટલે કે z પ્લસ b² એટલે કે z². ઓકે, આપણને આ મળશે અને છેદમાં છે કે. લિમિટ k ટેન્ડ્સ ટુ 0 x² એમના એમ આનું સાદુરૂપ આપીએ. સો અહીંયા મળે છે માત્ર કે. આ સાદુરૂપમાં મને હાલ કોઈ સિમ્પ્લિફિકેશન આપવાની જરૂર નથી લાગતી. હું એને એમના એમ લખું છું, પછી જરૂર પડશે તો આપણે એને સાદુરૂપ આપીશું. છેદમાં મળે છે કે. સિમ્પ્લિફિકેશન એટલા માટે જરૂર નથી લાગતી કારણ કે અહીંયા જે કે પ્રોબ્લેમ કરે છે, છેદમાં 0 થાય છે, એ અહીંયાથી કેન્સલ થઈ જવાનો છે. સો આપણને શું મળે છે અહીંયા હવે આપણે k ટેન્ડ્સ ટુ 0 આમાં મૂકીએ તો છેદ 0 થતો નથી, માટે આપણે આ કિંમત અંદર મૂકી શકીએ એમ છે. સો k ની વેલ્યુ 0 આપણે થ્રુઆઉટ મૂકીએ તો શું મળે છે જોઈએ. x² બ્રેકેટમાં આપણે k બરાબર 0 મૂકવાનો છે, તો અહીંયા મળે છે z², અહીંયા મળે છે k 0 થશે એટલે z ઇન્ટુ z થશે z² અને લાસ્ટ ટર્મ છે z² એટલે z² 3 ટાઈમ્સ x² અહીંયા આપણે લખીશું 3 ટાઈમ z² એટલે કે આપણને મળ્યું 3x² z². આ શું છે? આ છે fz એટલે કે ∂f/∂z. આપણે શોધવાનું છે ∂f/∂z ની કિંમત કયા બિંદુ આગળ 1 2 3 આગળ, એટલે કે x બરાબર આપણે 1 મૂકીશું, y બરાબર 2 મૂકીશું, z બરાબર 3 મૂકીશું. સો 3 ટાઈમ્સ 1² ઇન્ટુ 2 ઇન્ટુ 3²
અને આનું સાદુરૂપ આપો તો આપણને મળશે 3 3 જા 9 3 જા 27 2 જા 54. સો આ થશે આની વેલ્યુ. આગળ જોઈએ. સો આપણને કેટલાક બીજા એક્ઝામ્પલ છે જે વ્યાખ્યાની મદદથી આપે કરવાના છે સ્વાધ્યાય તરીકે. તો આ 4 એક્ઝામ્પલ હું આપને આપું છું. સો દરેકે પ્રયત્ન કરવાનો છે અને જે આપણે આગળ કામ કર્યું એ રીતે જ વ્યાખ્યાની મદદથી એના પ્રથમ કક્ષાના વિકલિતો શોધી આપવાના છે. એના બાદ આપણે વ્યાખ્યાના ઉપયોગ વગર જો વિકલન શોધવાનું હોય તો કેવી રીતે શોધી શકાય. સો જે fx xy શોધવા માટે આપણે શું કરવું જોઈએ. સો સૌપ્રથમ આપણને જે ફંક્શન આપેલું છે fxy એમાં મેં કહ્યું એમ કે જ્યારે એક્સની સાપેક્ષમાં વિકલિત શોધવાનું હોય ત્યારે આપણે વાયને અચળ તરીકે ગણતરી કરવાની છે. સો જો વાયને આપણે અચળ ગણતા હોય, માની લો કે વાય અચળ જ છે, તો આપણી પાસે એક વેરિયેબલ તરીકે માત્ર એક્સ બચે છે, ચલ તરીકે માત્ર એક્સ બચે છે, એટલે આને એક્સના વિધેય તરીકે આપ જોઈ શકો. તો આ વાયને આપ હાઈડ કરીને જુઓ ધારો કે, તો આપણને એફએક્સનું ખાલી ફંક્શન એક્સનું જ જોઈ શકાય. તો જ્યારે આનું આપણે પ્રથમ કક્ષાનું પાર્શિયલ ડેરિવેટિવ આંશિક વિકલન શોધવાનું થાય ત્યારે જે એક્સના ફંક્શન તરીકે આપણે એક વેરિયેબલના ફંક્શન તરીકે જેને જોયું છે એનું માત્ર ઓર્ડિનરી ડેરિવેટિવ એટલે કે સામાન્ય વિકલન કરવાનું હોય છે, જ્યાં વાયને આપણે અચળ તરીકે ગણવાનો છે. એ જ રીતે એફવાય શોધવા માટે આપણે એક્સને અચળ ધારવાનો છે અને જ્યારે એક્સને અચળ ધારીએ તો એફએક્સ વાય આપણું માત્ર વાયનું ફંક્શન જોઈ શકાય અને એ વાયના ફંક્શનનું જો આપણે સામાન્ય ડેરિવેટિવ કરીએ વાયની સાપેક્ષમાં તો આપણા ઓરિજિનલ ફંક્શન એફએક્સ વાયનું આપણને વાયની સાપેક્ષમાં પ્રથમ કક્ષાનું આંશિક વિકલિત મળે છે. આપણે એક્ઝામ્પલથી થોડું સમજીએ તો વધારે ખબર પડે. તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે fxy ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 3x e રેઝ ટુ y પ્લસ y માઇનસ 1. તો આપણે પ્રથમ તથા દ્વિતીય કક્ષાના વિકલિતોની કિંમત 1 2 આગળ શોધવાની છે. સૌ પ્રથમ આપણે વ્યાખ્યા વિના આ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલું સરળ છે આ કે આપને એવું જ લાગશે કે આપ પ્રથમ કક્ષાના અને દ્વિતીય કક્ષાના વિકલનો સામાન્ય વિકલનો શોધી રહ્યા છો. માત્ર આપણે યાદ એટલું જ રાખવાનું છે કે ભાગીદારી છે, જ્યારે એકની સાપેક્ષમાં ફેરફાર થતો હોય ત્યારે બીજા વેરિયેબલને અચળ ગણવાનો છે. સૌ પ્રથમ આપણે fx મતલબ fનું xની સાપેક્ષમાં વિકલન કરવા જઈ રહ્યા છે. આપ આ સિમ્બોલ પણ યુઝ કરી શકો છો. સો આ ડેલ બાય ડેલ એક્સ મતલબ આ જે ફંક્શન છે આપણું x² પ્લસ 3x e રેઝ ટુ y પ્લસ y માઇનસ 1, આનું આપણે એક્સની સાપેક્ષમાં આંશિક ડેરિવેટિવ શોધવું છે, પાર્શિયલ ડેરિવેટિવ શોધવું છે, તો એક્સની સાપેક્ષમાં ગણવાનું છે, વાયને અચળ ગણવાનો છે. સો અહીંયા x² નું આપણને ખબર છે 2x થાય. અહીંયા 3x અને e રેઝ ટુ y, તો 3 અચળ છે, e રેઝ ટુ y પણ અચળ છે, તો માત્ર આપણે આ x નું જ વિકલન કરવાનું છે. સો શું થશે અહીંયા પ્લસ 3 e રેઝ ટુ y એમના એમ અને x નું વિકલન થશે 1. y અચળ છે માટે એનું વિકલન થશે 0, 1 ને પણ આપણે અચળ ગણવાનો છે એટલે વિકલન થશે 0. સો આપણને અહીં મળશે 2x પ્લસ 3 e રેઝ ટુ y, આ મળે છે fx. અને જો fx મળે તો આપણે એની 1 2 આગળ કિંમત અહીં જ શોધી કાઢીશું. સો fx એટ 1 2 મતલબ કે જ્યાં x છે ત્યાં 1 મૂકો, y છે ત્યાં 2 મૂકો. સો 2 ઇન્ટુ 1 પ્લસ 3 e રેઝ ટુ 2 એટલે વેલ્યુ મળે છે 2 પ્લસ 3 e રેઝ ટુ 2. એ જ રીતે ધારો કે આપણે fy શોધવાના હોય, સો fy એટલે કે ડેલ f બાય ડેલ y શોધવાના હોય, સો શું કરશું આપણે ડેલ બાય ડેલ y કરીશું. આપણું ફંક્શન છે x² પ્લસ 3x e રેઝ ટુ y પ્લસ y માઇનસ 1. આનું yની સાપેક્ષમાં જ્યારે ડેરિવેટિવ કરતા હોય ત્યારે xને અચળ ગણવાનો છે. સો x² વાળું આખું જ પદ અચળ છે માટે એનું વિકલન આપણે 0 કરવું પડે. અહીં આપણે 3 અચળ કહેવાય, x પણ અચળ કહેવાય, એને એમના એમ મૂકી દેવા પડે. ખાલી yની સાપેક્ષમાં જ્યારે આપણે વિકલન કરવાનું છે ત્યારે e રેઝ ટુ y ને જ જોવાનો છે અને એનું વિકલન આપણને ખબર છે પોતે જ થાય. એ જ રીતે yનું વિકલન 1 થાય અને 1 અચળ છે માટે એનું વિકલન 0 થાય. તો આપણને શું મળે છે અહીંયા 3x e રેઝ ટુ y માઇનસ પ્લસ 1. ઓકે, સો fy ની આપણે કિંમત પણ શોધી શકીશું 1 2 આગળ. સો જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીશું. સો x ની જગ્યાએ 1 મૂકીએ અને y ની જગ્યાએ 2 મૂકીએ
સો આપણને મળશે 3e⁻² + 1. ઓકે, હવે આપણે દ્વિતીય કક્ષાના વિકલિત તરફ જઈએ તો f(x)(x) ની જો મારે વાત કરવી હોય તો મારે del/del(x) કોનું કરવું પડે? fx નું. માટે કે fx મારી પાસે હોય અને ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરું તો જ એને કહેવાય f(x)(x), એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલિત x ની સાપેક્ષમાં 2 વાર. સો del/del(x). ચલો fx શું છે આપણી પાસે? તો fx આપણે ઓલરેડી અહીંયા શોધી કાઢ્યું છે. સો fx ની વેલ્યુ છે 2x + 3e⁻y. અહીં આપણે મૂકીશું 2x + 3e⁻y અને હવે આપણે એનું x ની સાપેક્ષમાં જ્યારે વિકલન કરવાનું હોય સો એ થશે 2x નું x ની સાપેક્ષમાં વિકલન થશે 2 અને આ પદ આખે આખું અચળ ગણવાનું છે અહીંયા, કારણ કે આપણે વિકલન x ની સાપેક્ષમાં કરવાનું છે. સો આ બધું જ y છે અને 3 છે એ પોતે અચળ છે એટલે આનું થશે 0, એટલે આપણને મળશે વેલ્યુ 2. અને એટલા માટે જો f(x)(x) ની 1 2 આગળ આપણે વેલ્યુ શોધીએ તો એ પણ 2, કારણ કે અહીંયા કોઈ x કે y વાળા પદ નથી એટલે કિંમત મૂકવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ f(xy) ની જો વાત કરીએ તો અહીં પહેલા કોની સાપેક્ષમાં વિકલન થયેલું જોવા મળે છે? તો પહેલા વિકલન થયેલું છે f નું x ની સાપેક્ષમાં અને ત્યારબાદ y, એટલે કે આપણને del/del(y) ઓફ fx અહીંયા શોધવું પડે. ચલો del/del(y) fx શું છે? સો ફરીથી આપણે અહીંયા જણાવીએ કે fx ઓલરેડી આપણે અહીંયા લખેલું છે 2x + 3e⁻y અને આપણે વિકલન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ y. તો જ્યારે y ની સાપેક્ષમાં વિકલન કરીશું તો આ x વાળો ભાગ જે છે અચળ ગણવાનો છે, એનું થશે 0 + 3m અને e⁻y નું વિકલન e⁻y એટલે કે આપણને જવાબ મળે છે 3 × e⁻y. અને જ્યારે આપણે એમાં વેલ્યુઝ મૂકીશું 1 2 તો f(xy) 1 2 ની કિંમત આપણને મળવાની છે 3e⁻². તો આ રીતે આપણને f(x)(x) મળ્યું, f(xy) મળ્યું, પરંતુ હવે હું f(y)(x) અને f(y)(y) આ બેની કિંમત આ જ રીતે શોધવાનું હું આપને કહીશ, જે આપણે જાતે ગણવાનું છે. આપને માત્ર હું હિન્ટ સ્વરૂપે એટલું કહીશ કે અહીંયા પહેલાં આપણી પાસે fy આપેલું છે અને એનું ડેરિવેટિવ del/del(x) એટલે કે x ની સાપેક્ષમાં ડેરિવેટિવ ત્યારબાદ કરવાનું છે. એટલે આ આપણે કરવાનું છે. એ જ રીતે અહીં આપણી પાસે fy છે અને એનું ફરીથી ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ y. સો આ બે હું આપના માટે છોડી રહ્યો છું. જો u = log of x³ + y³ + z³ - 3xyz હોય તો આપણે કિંમત શોધવાની છે del/del(x) + del/del(y) + del/del(z) હોલ સ્ક્વેર u = -9 / x + y + z હોલ સ્ક્વેર. સો આ આપણે સાબિત કરવું હોય તો આપણે અહીંયા ડાબી બાજુનો ભાગ શોધવાનો છે. અહીં વેલ્યુ આવી જોઈએ આટલી. સો શું કરીશું? તો સૌ પ્રથમ આપણી પાસે છે u છે log x³ + y³ + z³ - 3xyz. તો આ કેવી રીતે શોધી શકાય? તો સૌ પ્રથમ હું થોડુંક હોમવર્ક અહીંયા આપણે કરીને બતાવું કે del/del(x) + del/del(y) + del/del(z) નો હોલ સ્ક્વેર હોય તો આપણે એને કંઈક આ રીતે લખી શકાય del/del(x) + del/del(y) + del/del(z) અને પછી u ઓપરેટ કરી શકાય. સો આપણે જ્યારે પ્રથમ વખત આ એક ઓપરેટર જેવી રીતે del/del(x) ઓપરેટર કોઈ u ઉપર ઓપરેટ થતો હોય અને એને આપણે del(u/del(x) કહેતા હોઈએ એ રીતે જ આ ઓપરેટર છે એ u ઉપર ઓપરેટ થશે. સો એ શું બનાવશે? તો del(u/del(x) + del(u/del(y) + del(u/del(z). તો આપણે સૌ પ્રથમ આની કિંમત શોધીશું અને જેવી રીતે u ઉપર આ ઓપરેટર u ઉપયોગ કર્યો છે એવી રીતે આ વેલ્યુ શોધ્યા બાદ આપણે આ ઓપરેટર એના ઉપર યુઝ કરવાનો છે. સો કેવી રીતે કરીશું? સો લેફ્ટ સાઈડ આપણી પાસે ફંક્શન આપ્યું છે u = log of x³ + y³ + z³ - 3xyz. સો આપણે સૌ પ્રથમ એના ત્રણેય પ્રથમ કક્ષાના વિકલિતો શોધી લેવાના છે. સો પ્રથમ કક્ષાના વિકલિતો કયા કયા થશે? સો સૌ પ્રથમ થશે del(u/del(x). તો એ શોધવું હોય તો log a, પહેલાં તો આ આખે આખું ફંક્શન છે
લોગ એના ઉપર ઓપરેટ થયું છે. જ્યારે આપણે એક્સની સાપેક્ષમાં વિકલન જોઈતું હોય સો લોગનું સૌ પ્રથમ કરી શકાય. સો એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz પૂરેપૂરું અહીં લખીશું. ત્યારબાદ આપણે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyzનું ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આમાં જોઈએ તો એક્સ ક્યુબનું થશે 3x², વાય ક્યુબ અચળ છે તો 0, ઝેડ ક્યુબ અચળ છે તો 0, જે આપણે અહીંયા લખતા નથી. સીધે સીધું અહીંયા આપણે જોઈએ તો 3xyzમાં ફરીથી 3y અને z અચળ છે તો એક્સનું ડેરિવેટિવ 1 થાય છે તો માઇનસ 3yz લખીશ એક્સનું ડેરિવેટિવ 1. સો આપણને કંઈક આ રીતે મળે છે ડેલ યુ બાય ડેલ એક્સ. તે જ રીતે જો ડેલ યુ બાય ડેલ વાયની વાત કરીએ તો જ્યારે આ ફંક્શન યુ આપણે જોઈએ અને યુમાં જો આપણે ચક્રીય રીતે એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ ઝેડ અને ઝેડની જગ્યાએ જો એક્સ મૂકીએ તો આ ફંક્શનમાં આપ જોઈ શકો છો કોઈ ફેરફાર થતો નથી. તો જો એના વિકલિત છે એમાં પણ જો આપણે આ ચક્ર ફેરવીશું મતલબ એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ ઝેડ અને ઝેડની જગ્યાએ એક્સ આવું ચક્ર, તો આમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી. અને આવું ત્યારે જ થઈ શકે જ્યારે વિધેયમાં પણ આવું કરવાથી કોઈ ફેરફાર થતો ન હોય. સો ડેલ યુ બાય ડેલ વાય આપણે લખવું હોય તો આ જ રીતે લખી શકાય 3y² માઇનસ 3xz અપોન એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz. અને ડેલ યુ બાય ડેલ ઝેડ લખવા હોય સો 3z² માઇનસ 3xy અપોન એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz. સૌ પહેલાં આપણે ફાઇન્ડ કરીશું ડેલ બાય ડેલ એક્સ પ્લસ ડેલ બાય ડેલ વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ યુ. એટલે કે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ. જ્યારે ત્રણેય કિંમતો આપણી પાસે છે 1, 2 અને 3 એને આપણે અહીંયા ત્રણેયનો સમ કરીએ અને ત્રણેયના છેદમાં આપણને એક જ સંખ્યા દેખાય છે તો હું એ સંખ્યાને અહીંયા કોમન લખી દઉં છું. સો એ સંખ્યા શું લખીશું આપણે સૌપ્રથમ? એ સંખ્યા છે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz. અને ઉપરના ત્રણેય પદોને હું અહીંયા લખી દઉં છું. સો 3x² માઇનસ 3yz પ્લસ 3y² માઇનસ 3xz પ્લસ 3z² માઇનસ 3xy. અને થોડુંક સાદુરૂપ આપીએ તો ઉપર આપને શું જોવા મળે છે કે 3 કોમન છે અને આપણે વ્યવસ્થિત રીતે એને ટર્મ ગોઠવી દઈએ તો x² પ્લસ y² પ્લસ z² માઇનસ xy માઇનસ yz માઇનસ zx થાય છે. અને નીચેની પદાવલીને આપણે ધોરણ 9, 10માં ક્યાંક જોયું હશે. સો આ પદાવલીના પણ બે અવયવો આપને યાદ રહેવા જોઈએ. તો એ થશે x² પ્લસ y² પ્લસ z² માઇનસ xy માઇનસ yz માઇનસ zx. તો આ બે અવયવો છે આ નીચેના પદના. આપ જોઈ શકો છો કે આ આખો અવયવ અહીંયા કેન્સલ થાય છે માટે આપણી પાસે બચે છે 3/x પ્લસ વાય પ્લસ ઝેડ, જે કોની વેલ્યુ છે? આની વેલ્યુ છે. ઓકે, હવે આપણે મૂળ પદ તરફ જઈએ. આપણે શોધવાનું છે આ. એટલે હમણાં મેં આપને સમજાવ્યું એમ ડેલ બાય ડેલ એક્સ પ્લસ ડેલ બાય ડેલ વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ હોલ સ્ક્વેર ઓફ યુ ઇઝ વોટ? તો એ થશે ડેલ બાય ડેલ એક્સ પ્લસ ડેલ બાય ડેલ વાય પ્લસ ડેલ બાય ડેલ ઝેડ. Again the second term is del by del x plus del by del y plus del by del z of u. અને આ વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે આ બીજા ભાગની. એટલે પ્રથમ ભાગ આપણે અહીંયા del by del x પ્લસ del by del y પ્લસ del by del z એમના એમ લખીશું. અને આ વેલ્યુ આપણને કેટલી મળી છે? 3/x પ્લસ y પ્લસ z. ઓકે, હવે આપણે આ જે પદ છે એના ઉપર ત્રણેય ઓપરેટર વારાફરતી યુઝ કરીશું. મતલબ કે ડેલ બાય ડેલ એક્સ આનું ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. સો સૌ પ્રથમ ડેલ બાય ડેલ એક્સ કોનું કરીશું? 3/x પ્લસ વાય પ્લસ ઝેડ. એ રીતે ડેલ બાય ડેલ વાય 3/x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડેલ બાય
del z of 3 upon x plus y plus z. સો આનું ડેરિવેટિવ શું થાય? તો ડેરિવેટિવ કરીએ સો પ્રથમ આપણું પદ હતું 3 upon x plus y plus z અને આપણે વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરતા હોય સો સૌ પ્રથમ આપણને ખબર છે કે ભાઈ 1 upon x નું ડેરિવેટિવ શું થાય? સો -1 upon x સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે આપણે અને એની મદદથી અહીંયા લખવાનું છે. સો ઇક્વલ ટુ -3 upon x plus y plus z સ્ક્વેર અને ત્યારબાદ x plus y plus z નું ડેરિવેટિવ x ની સાપેક્ષમાં કરવાનું છે જે થશે 1. એ જ રીતે ફરીથી આ એક ભાગ આવ્યો સેકન્ડ પાર્ટમાં ફરીથી આપણી પાસે -3 upon x plus y plus z સ્ક્વેર અને આનું y ની સાપેક્ષમાં જ્યારે કરતા હોય ત્યારે 1 અને z ની સાપેક્ષમાં જ્યારે આપણે કરી રહ્યા છીએ તો ફરીથી -3 upon x plus y plus z નું આખે આખું આ રીતે થશે અને આ જ x plus y plus z નું z ની સાપેક્ષમાં કરીએ છીએ તો એ બનશે 1. સો આપણી પાસે કુલ 3 પદો મળ્યા છે. ત્રણેયમાં નીચે છેદ આપ જોઈ શકો છો કોમન છે. હું એને કોમન લખી દઉં છું તો ઉપર અહીંયા વધે છે -3, અહીંયા પણ -3, અહીંયા પણ -3. સો ફાઇનલી આપણી પાસે આવે છે -9 upon x plus y plus z સ્ક્વેર. સો આમ આપ જોઈ શકો છો કે આપણે શું પ્રૂવ કર્યું? સો del by del x plus del by del y plus del by del z whole square of u is -9 upon x plus y plus z whole square. સો આ આપણે અહીંયા પ્રૂવ કર્યું છે પાર્શિયલ ડેરિવેટિવની મદદથી. નેક્સ્ટ જોઈએ, અહીં કેટલાક એક્ઝામ્પલ મેં આપને આપેલા છે. એક્ઝામ્પલ 1, બે નિરપેક્ષ ચલ x અને y ના વિધેયો u ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y, v ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર હોય તો નિશ્ચાયક ux, uy, vx, vy અહીંયા 2/2 નિશ્ચાયક બે હરોળ અને બે સ્તંભ વાળો એક દ્વિતીય કક્ષાનો નિશ્ચાયક આપેલો છે જેની કિંમત આપણે શોધવાની છે, જેમાં ux, uy, vx ને vy આપે આ ટર્મ્સની મદદથી શોધી આમાં કિંમત મૂકીશું અને પછી નિશ્ચાયકને આપણે વિસ્તરણ કરીશું અને એની વેલ્યુ શોધવાની છે. નંબર 2, fxy ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ y માઇનસ xy ક્યુબ પ્લસ 3x sin y પ્લસ y માટે દ્વિતીય કક્ષાના વિકલિતો મેળવવાના છે. સો દ્વિતીય કક્ષાના વિકલિતો કયા કયા છે? આપણો પ્રશ્ન છે fxx શોધવાનો, fxy શોધવાનો, fyy શોધવાનો અને fyx શોધવાનો. તો આ ચાર દ્વિતીય કક્ષાના છે પરંતુ આ શોધતા પહેલા આપણે fx અને fy તો હંમેશા શોધવા પડે અને ત્યારબાદ જ આપણે આ દ્વિતીય કક્ષાના વિકલિતો મળશે. એવી રીતે નંબર 3, એમાં આપણે એક તૃતીય કક્ષાનું વિકલિત શોધવાનું છે. તો એમાં શું કરીશું? તો સૌ પ્રથમ આપે શું કરવાનું છે? અહીંયા હું હિન્ટ આપું છું આપને. તો સૌ પ્રથમ આપણે del u બાય del z શોધીશું, નહીં કે del x. એ શોધ્યા બાદ એનું ફરીથી આપણે વિકલન કરીશું del બાય મતલબ y ની સાપેક્ષમાં અને એ કર્યા બાદ લાસ્ટમાં આપણે ત્રીજી વખત જે ડેરિવેટિવ કરીશું એ વિથ રિસ્પેક્ટ ટુ x છે એટલે આપણને મળશે u. અને આપણે જો સિમ્બોલ સબસ્ક્રિપ્ટ વાળા સિમ્બોલમાં લખીએ તો એને કહેવાશે uz y x જે આપ્યું છે અહીંયા. એટલે આપણને તૃતીય કક્ષાનું વિકલન પણ કંઈક આ રીતે મળી શકશે. નંબર 4, એ પણ આપણે દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા અને ફરીથી તૃતીય કક્ષાના આવા 3 વિકલિતો શોધવાના છે જે પણ આપ ફાઇન્ડ કરી શકશો. હવે આપણે એક અલગથી થિયરમ જોઈએ, મિક્સ્ડ ડેરિવેટિવ થિયરમ એટલે કે મિશ્ર વિકલિતનો પ્રમેય. જો fxy તથા તેના આંશિક વિકલનો fx, fy, fxy તથા fyx એ બિંદુ ab ના કોઈ વિવૃત સામીપ્ય એટલે કે નેબરહુડ, કોઈ પોઈન્ટ ab હોય, ab પોઈન્ટ કોઈ પણ લઈએ તો એની આજુબાજુ કોઈ ઓપન ઇન્ટરવલ, ઓપન સેટ આપણે લઈએ તો એને આપણે કહીશું એનું સામીપ્ય. તો કોઈ વિવૃત સામીપ્યમાં જો વ્યાખ્યાયિત હોય અને ab બિંદુ આગળ જો સતત હોય તો fxy ab ઇઝ ઇક્વલ ટુ fyx ab થાય. સો આ જે છે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે આમાં શું કહેવા માંગે છે. મિશ્ર વિકલિત માટેનો પ્રમેય. ઓકે, સો અહીંયા મિશ્ર વિકલિતના પ્રમેય માટે આપણે જે ટર્મ આપ્યું છે fxy ઇઝ ઇક્વલ ટુ fyx એ આપણે એક્ઝામ્પલ જોઈએ
તો પ્રથમ એક્ઝામ્પલ છે અહીંયા એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3xy પ્લસ વાય માઇનસ 1. એના માટે આપણે સાબિત કરવું છે કે એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સ. તો અહીંયા તો સીધા બે દ્વિતીય કક્ષાના વિકલિતો આપણે શોધીને એને કમ્પેર કરવાના છે, સરખાવવાના છે, સરખા થાય છે કે નહીં એ જોવાનું છે. તો ચાલો જોઈએ. અહીંયા આપણે પ્રથમ જે ફંક્શન છે એફ એક્સ વાય એ છે એક્સ સ્ક્વેર પ્લસ 3xy પ્લસ વાય માઇનસ 1. અને આપણે જો દ્વિતીય કક્ષાના વિકલિત શોધવાના હોય તો એફ એક્સ વાય પહેલાં તો કેવી રીતે શોધી શકાય? તો એફ એક્સ વાય શોધવા માટે પહેલાં આપણી પાસે એફ એક્સ હોવું જોઈએ. એ જ રીતે એફ વાય એક્સ શોધવા માટે પહેલાં આપણી પાસે એફ વાય હોવું જોઈએ. એટલે કે પ્રથમ કક્ષાના વિકલિતો હંમેશા આપણી પાસે હશે તો જ આપણે આગળ દ્વિતીય કક્ષામાં જઈ શકશું. તો સૌથી પ્રથમ આપણે એફ એક્સ અને એફ વાય શોધી કાઢીએ. તો એફ એક્સ શું થશે? એટલે કે પ્રથમ કક્ષાનું વિકલિત શું થશે? તો આપણે એક્સની સાપેક્ષમાં અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે આંશિક વિકલન કરવાનું છે. સો વાયને આપણે અચળ ગણવાનો છે. અહીંયા આપણે બે ચલોનું વિધેય દેખવા મળે છે એક્સ અને વાય. તો આપણે વાયને અચળ ગણી અને આગળ કામ કરીએ. ચલો એક્સ સ્ક્વેરનું થશે 2x. અહીં આપણે 3x ને વાય એવા 3 ટર્મ દેખાય છે. 3 એમાંથી 3 અચળ ગણી શકાય, વાયને પણ અચળ ગણી શકાય. સો 3y હું અચળ છે એટલે એમને મૂકીશ અને બાજુમાં x છે તો xનું વિકલન 1 થશે. 1 અહીંયા લખવાની જરૂર નથી. y એ અચળ પદ ગણાય છે એટલે એ 0 થશે, 1નું પણ 0 થશે. એટલે ફાઇનલી આપણને શું મળ્યું? 2x પ્લસ 3y મળ્યું. એ જ રીતે એફ વાય શું થશે? એફ વાય થશે આમાં વાયની સાપેક્ષમાં જ્યારે વિકલન કરવાનું છે ત્યારે આપણે એક્સને અચળ ગણવાનો છે તો એ થશે 0. અહીં આપણે એક્સને અચળ ગણીશું તો 3x અચળ છે, હું એને એમના એમ મૂકી દઉં તો વાયનું ડેરિવેટિવ થશે 1. 1 અહીંયા બાજુમાં લખતો નથી. હવે અહીંયા બાજુમાં જે પ્લસ વાય છે એમાં અહીંયા 1 થશે તો એફ વાય ઇઝ 3x પ્લસ 1. તો અહીંયા બે પ્રથમ કક્ષાના વિકલિતો આપણને મળી ગયા છે. હવે આપણે દ્વિતીય કક્ષાના વિકલિતો એટલે કે એફ એક્સ વાય તરફ જઈએ. એક્સ વાય કેવી રીતે મળ્યું હશે એ આપણે સૌથી પહેલાં વિચારવાનું છે, પછી જ આગળ જવાનું છે. તો એફ એક્સ વાયમાં આપણી પાસે એફ એક્સ હશે, એના બાદ આપણે વાય ઓપરેટ કરવાનો છે એટલે કે આનું વિકલન કરવાનું છે વાયની સાપેક્ષમાં. સો આપણે અહીંયા લખીશું પહેલાં તો ડેલ બાય ડેલ વાય ઓફ એફ એક્સ. એફ એક્સ કેટલા મળ્યા છે આપણને? 2x પ્લસ 3y અને એનું વાયની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. ફરીથી જ્યારે વાયની સાપેક્ષમાં વિકલન થાય છે ત્યારે આપણે એક્સને અચળ ગણીશું. 2 અચળ છે, x અચળ છે, માટે આખું 2x પદ અચળ છે તો અચળનું વિકલન 0 થાય અને અહીંયા 3 એમના એમ અને વાયનું વિકલન 1 થાય એટલે કે આપણને વેલ્યુ મળે છે 3. એ જ રીતે એફ વાય એક્સ જો શોધવાના હોય તો ફરીથી આપણી પાસે એફ વાય હશે અને આપણે એનું વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષમાં. તો અહીંયા લખીશું ડેલ બાય ડેલ એક્સ. એફ વાય કેટલા મળ્યા હતા આપણને? 3x પ્લસ 1 અને આનું એક્સની સાપેક્ષમાં જ્યારે વિકલન કરવાનું થાય તો 3x માંથી થશે 3 અને 1નું થશે 0 માટે મળે છે 3. તો અહીંયા બંને વેલ્યુ આપ જોઈ શકો છો એફ એક્સ વાય. સો હિયર એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સ. સો આમ આ જે આપણે સાબિત કરવાનું છે એ અહીંયા સીધું થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈએ. એક ફંક્શન આપેલું છે u ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ. તો આપણે બે કિંમતો શોધવાની છે. પ્રથમ એ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ તથા બીજામાં છે ડેલ ટુ યુ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ ટુ યુ બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ ટુ યુ બાય ડેલ ઝેડ સ્ક્વેર. અને આ સિમ્બોલ એને આપણે ટૂંકમાં કહીશું લાપ્લાસિયન ઓફ યુ. આને આપણે લાપ્લાસિયન શબ્દથી ઉલ્લેખ કરીશું. સો આપણે ફટાફટ ગણી કાઢીએ. તો યુ બરાબર આપણને આપેલું છે એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ. હું આપને અહીંયા ડેલ યુ બાય ડેલ એક્સ પહેલાં ગણીએ. તો ડેલ યુ બાય ડેલ એક્સ શું થશે? તો સીધું આનું એક્સની સાપેક્ષમાં વિકલન શરૂ કરી દઈએ. સો એક્સ સ્ક્વેરનું થશે 2x, બાજુમાં વાય એમના એમ રહેશે. અહીં કોઈ એક્સ નથી એટલે એનું 0 થવાનું છે અને અહીંયા એક્સ અહીંયા છે તો એની બાજુમાં ઝેડ સ્ક્વેર એમના એમ, એક્સનું 1. સો આ મળ્યું આપણને ડેલ યુ બાય ડેલ એક્સ. એ જ રીતે ડેલ યુ બાય ડેલ વાય આપણે શોધી શકીશું. સો ડેલ યુ બાય ડેલ વાય થશે એક્સ સ્ક્વેર, અહીંયા થશે 2yz અને અહીંયા વાય નથી એટલે 0 થશે. એ જ રીતે ડેલ યુ બાય ડેલ ઝેડ શોધીશું તો અહીં થશે 0, અહીંયા ઝેડ છે માટે બાજુમાં વાય સ્ક્વેર એમના એમ, અહીંયા ઝેડ સ્ક્વેરનું થશે 2zx એમના એમ. તો આ ત્રણેયનું આપણે જ્યારે સમ કરીએ
એ આપણને મળશે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ. તો ત્રણેયનો સમ કરવાથી શું મળશે આપણને? તો સીધે સીધો આપણે સમ કરી દઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. સો આપણને એની કિંમત અહીંયા મળી જાય છે. એ જ રીતે બીની કિંમત આપણે શોધવાની છે. સો એના માટે આપણે uxx હોવું જોઈએ. તો સૌ પ્રથમ uxx કોના ઉપરથી મળશે આપણને? આના ઉપરથી. તો uxx શું થાય? તો uxx ઇઝ ઇક્વલ ટુ આપણે આનું એક્સની સાપેક્ષમાં સીધે સીધું ડેરિવેટિવ કરીએ સો મળશે મને 2y. uyy શું થાય છે? તો uyનું ફરીથી yની સાપેક્ષમાં કરીએ સો અહીંયાથી જોઈશું તો x સ્ક્વેરનું 0 અને yની સાપેક્ષમાં આનું થશે 2z. અને uzz જોઈએ તો લાસ્ટવાળા ટર્મમાં જોઈએ તો zની સાપેક્ષમાં વિકલન કરવાનું છે તો y સ્ક્વેરનું 0 થશે અને અહીંયા 2zxનું થશે 2x. માટે uxx પ્લસ uyy પ્લસ uzz જે આપણને આપેલું છે નેબલા સ્ક્વેર u આ પદ એની વેલ્યુ આપણને મળશે આ ત્રણેયનો સરવાળો એટલે કે 2y પ્લસ 2z પ્લસ 2x એટલે કે 2x પ્લસ y પ્લસ z. તો મિત્રો એક છેલ્લા એક્ઝામ્પલથી આપણે અહીંયા પૂરું કરીશું. તો આ એક્ઝામ્પલ આપણને આપેલો છે તો લાસ્ટ એક્ઝામ્પલ જે અહીંયા આપેલો છે u ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x પ્લસ વાય પ્લસ ઝેડ અપોન e રેઝ ટુ એક્સ પ્લસ e રેઝ ટુ વાય પ્લસ e રેઝ ટુ ઝેડ. સો આ એક્ઝામ્પલ અહીંયા ત્રિચલીય વિધેય આપેલું છે. આપણે શું કરવાનું છે કે ux uy uz ફાઇન્ડ કરવાના છે. એટલે કે જ્યારે ux કરશું ત્યારે x ને y અચળ રાખીશું. એ જ રીતે uy અને uz ને પછી ત્રણેયનો સમ કરવાનો છે અને એ વેલ્યુ આવી જોઈએ 2 ટાઈમ્સ u મતલબ કે 2 ટાઈમ્સ આ ફંક્શન પોતે. તો આ હું તમને સ્વાધ્યાયમાં આપવાનો છું એટલે આ એક્ઝામ્પલ આપ સૌએ ટ્રાય કરવાનો છે. તો આ સાથે આપણે આજના લેક્ચરમાં શું ભણ્યા એની થોડુંક સમરાઇઝ કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે આજનું શું શીખ્યા નવું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલન પહેલાં કન્ટિન્યુટી અને સાતત્ય વિશે શીખ્યા છીએ. આજે આપણે વિકલન શીખ્યા છીએ અને વિકલન કેવી રીતે શોધવાનું વ્યાખ્યાની મદદથી અને વ્યાખ્યા વિના એ જોયું છે. એટલે હવે આપણને કોઈ પણ ફંક્શન આપેલું હોય બહુચલીય વિધેય તો એનો વિકલન આપણે આરામથી શોધી શકીએ છીએ. તો આજે આપણે આટલું રાખીશું. આવતા લેક્ચરમાં આનાથી આગળ આપણે કંઈક જોઈશું. તો આ સાથે આપણે અહીંનું લેક્ચર પૂરું કરીશું. જય ભારત, જય હિન્દ.